ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં આવી ગયા છે સવારના 8 અને જો આપણે ઉઠીને નાહી ધોઈ લીધું છે અને તડકો છે. નટાણ આપણે ઘૂઘરી કાઢવા ઉતાર્યા છીએ. જો આની અંદર ઘૂઘરી છે તે આપણે ટાણે કાઢી લઈએ. ચાલો, તો આપણે ઘૂઘરી મૂકી છે. આજે ઘૂઘરી મીન્સ બાફેલા ઘઉં, તો તે આપણે કાઢવા આવ્યા છીએ. સૂર્ય કુકર તમે જોયું હશે. સૂર્ય કુકરમાંથી હવે આપણે કાઢવાના છે ઘૂઘરી. આપણે સવારે મૂકો એટલે થઈ જાય, બફાઈ જાય બધી વસ્તુ. જો એકદમ બફાઈ ગઈ છે. ઘૂઘરી ખાઈ લીધા બાદ અમે ખાધા ગોલા. જો મારા દીદી બેસી ગયા છે ગોલા ખાવા. અને ત્યારબાદ અમે થોડુંક રમી લીધું. આને ચગડા પણ મૂકતા હશે. અમે આટલી ફ્રેન્ડ છીએ તે રમવાનું છે. વેકેશન પડી ગયું છે એ માટે જો બધાએ અમે રમીએ છીએ અટાણે. ત્યારબાદ અમારી બાજુમાં આંટી છે તે છોકરાઓ જમાડતા હતા. તો આજે છે પાવભાજી, સલાડ, જાંબુ. ત્યારબાદ ઘરે આવ્યા તો જે ઘરે બનાવવાના છે મોમોસ, નામ તો સાંભળ્યું છે. તો મોમોસ બનાવવાના છે ને જો બધી તૈયારી થઈ રહી છે મોમોસની. આવી રીતે વાળવાના છે. જો એ આપણે બનાવવા માટે કેવી રીતે કરવાનું છે, મેંદાનો લોટ બાંધી લીધો છે અને હવે આપણે કોબી ખમણી લીધી છે ને ગાજર ખમણવાનું છે ને મારા દીદી છે તે મેંદાનો લોટ અટાણે બાંધે છે. અને જો આ મરચાં અને ટમેટાં આપણે બાફીને ખાધા ચટણી માટે, અને બાફીને ક્રશ કરીને તેની અંદર ખાંડ ને એવું બધું નાખી અને ચટણી રેડી કરવાની છે, કારણ કે મોમોસમાં મેઇન ચટણી જ હોય. આ મસાલો આપણે ગાજરને ખાંડ ને ચટણીનું બધું મિક્સ કરી લીધું છે, મરચાં ને બધું ક્રશ કરીને. અને જો અહીંયા લોટ પણ આપણો રેડી થઈ ગયો છે અટાણે તમે જોયું. અને જો અમારા પપ્પા છે તે અટાણે કેરી લઈ આવ્યા છે, ફર્સ્ટ વાર જ કેરી લઈ આવ્યા છે. ત્યારબાદ જો મોમોસ આપણે આવી રીતે બાફવા મૂકી દેવાના છે, એટલે બફાઈ જાય એટલે આપણા મોમોસ રેડી થઈ જશે. જો મારા પપ્પાને તે ગામડે ગયા છે આજે, તો થોડીક ક્લિપ તમને દેખાડી દઉં. અને આ રામા મંડળ ત્યાં હતું તો તેની ઉતારી. મારા દીદીને મારા પપ્પા બંને હતા ત્યાં. તો જો રામા મંડળ ચાલુ થયું તો થોડી ક્લિપ તમે પણ જોઈ લો.